રાજ્ય સરકારના કાયદા માત્ર કાગળ પર છે, કારણ કે તેની અમલવારી પણ કાગળ પર જ છે. વાત રાજ્યમાં વધતા ખનીજ માફિયાઓના ત્રાસની કરવી છે, જેના કારણે હવે ખેતી પણ બરબાદ થઈ રહી છે. બારેમાસ લીલાછમ રહેતા વિસ્તારોમાં પણ હવે ભૂગર્ભ તળ સુકાવા લાગ્યા છે. વાત આજે છોટાઉદેપુર જિલ્લાની કરવી છે, જ્યાં ખનીજ માફિયાઓના કારણે અનેક ગામડાઓમાં જળ સંકટ ઉભું થયું છે. પણ ઉનાળો આવે એ સમય શું છે આ પાછળનો તર્ક, આવો સમજીએ. ખનીજ માફિયા બેફામ, નથી કોઈની તેમના પર લગામ. ઓરસંગમાં બેફામ રીતે થઈ રહ્યું છે રેતીનું ખનન. ખનનથી હવે નદી કાંઠાના વિસ્તારોમાં પણ જળ સંકટ. એક તરફ બેફામ રીતે ઓરસંગ નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું છે. નદીના પટને ખોદીને રેતી ચોરવામાં આવી રહી છે, જેના કારણે નદીમાં પાણી સુકાવા લાગ્યું છે. તો બીજી તરફ નદી કાંઠાના જ ગામડાઓમાં જળ સંકટની સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. દ્રશ્યો છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી અને તેની આસપાસના ગામડાના છે. અહીં નદીમાં સતત ખનનના કારણે નદી કાંઠાના આમરોલ, મેસરા, વાંકોલ, હીરપરી, રતનપુર સહિતના અસંખ્ય ગામડાઓમાં આજે ઉનાળો આવતા જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે, કારણ કે રેતી ખનનના કારણે કુવામાં જળસ્તર નીચે જતા રહ્યા. કુવા સૂકા ભટ્ટ બની ગયા છે, જેથી ઉનાળુ પાક લેવો ખેડૂતો માટે મુશ્કેલ બની ગયો છે. હાલના તબક્કામાં પાણી કૂવામાં નથી, એનું કારણ એક જ કે આ લીજ ખનન થવાથી જ આ પાણી અંદર કૂવાના જતા રહ્યા. એના માટે હાલના તબક્કામાં મારે ખેતી કરવા હોય તો પાણી હશે તો અમે ખેતી કરીશું. કારણ કે આ જ વિસ્તારમાંથી કરોડો અબજો રૂપિયાની રેતી બહારના લોકો આવીને અહીંથી લઈ ગયા છે, અને સાથે આ રેતી લઈ ગયા અને અમારી જે પરિસ્થિતિ છે જે સારી હતી એને બિલકુલ પરિસ્થિતિ અમારી જે ખરાબ કરી નાખી. જ્યાં ખેડૂતોને કુવા અને બોરમાંથી 24 કલાક પાણી મળતું હતું, 12 માસ ખેડૂતો ખેતી કરી શકતા હતા, ત્યાં હવે શિયાળુ અને ઉનાળુ પાક જ લઈ શકાય છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અને આ લીજો શરૂઆતમાં ચાલુ કરવામાં આવી અને અમે તંત્રને ઘણી વખત રજૂઆત કરી તો કે તમારે એક કોઈ પણ લીજ હોય એનું ખનન ફક્ત 9 ફૂટ સુધીનું જ હોય, તો આ તો હવે 35-40 ફૂટ ઊંડા જતા રહ્યા. અને જે અમારા વિસ્તારની અંદર પાણીનો સંગ્રહ હતો એ રેતીથી સંગ્રહ હતો, પરંતુ રેતીનું ખનન થવાથી અમારા જે જમીનો છે એના લેવલ કરતા પણ જે રેતી તો ઠીક છે, પણ હવે પેલું આ મોરમ કાઢી અને એને ફ્રેશ કરી અને લઈ જવામાં આવે છે. જ્યાં 10 વર્ષ પહેલા લીલી હરિયાળી પથરાયેલી રહેતી હતી, ત્યાં ખનીજ માફિયાઓના કારણે હવે પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ત્યારે સવાલ એ થાય છે કે બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? ઓરસંગ નદીમાં થતા બેફામ ખનનને કેમ અટકાવવામાં નથી આવતું? શું કોઈ મોટા નેતા અને અધિકારીઓના ખનીજ માફિયા પર 4 હાથ છે? મુદ્દો અહીં ખનન અટકાવવાનો છે, ભૂગર્ભ જળને ઊંડા જતા અટકાવવાનો છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકાર ઊંઘમાંથી ક્યારે જાગે છે અને ક્યારે કાર્યવાહી થાય છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.